લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણે આગળના એક વિડીયોમાં જોયું કે સૂર્ય પહેલાં ખાનામાં બેઠા હોય તો એનાથી શું ફાયદો, નુકસાન, કયા ઉપાય કરવા જોઈએ. તો મિત્રો, આપણે ગુરુ મહારાજને આપણે સારા ગ્રહ તરીકે જ ઓળખીએ છીએ. ચોક્કસ ગુરુ સારો જ ગ્રહ છે, પણ સ્થાન વાઇઝ જ્યારે આપણી કુંડળીમાં બેઠા હોય અને ત્યારે એ જે નુકસાન આપે એને પણ જો આપણે ઓળખીએ, જાણીએ તો ફાયદો થાય. જ્યોતિષની બાબતમાં એવું કહેવાય કે ભાઈ ગુરુ જે સ્થાનમાં બેસે એને ખરાબ કરે ને એની દ્રષ્ટિ પડે એ બધા સ્થાનોમાં ફાયદો થાય. મિત્રો, માનવ જીવનમાં ગુરુનું ફળ ખરાબ થાય ને એની અસર આપણે જોવી હોય, જાણવી હોય તો અનોભેદ શનિથી પ્રકટ થાય. કુંડળીમાં ગુરુ ખરાબ થાય ત્યારે શનિથી ખરાબ થવાની શરૂઆત થાય. શનિની ચીજો ખરાબ થવા માંડે. ગુરુ સારો થાય તો ઓટોમેટિક આ બધી વસ્તુઓ સારી થઈ જાય. ગુરુનું જે સ્વરૂપ છે ને એ બે ભાગમાં વહેંચાયેલું છે. એક બાહ્ય સ્વરૂપ અને એક આપણા શરીરનું, માથાની અંદરનું એક રૂપ છે. શરીરની બહારનું રૂપ જો આપણે ગણીએ તો એ વાયુ સ્વરૂપ કહેવાય. એ આપણા કપાળના છિદ્રોમાં થઈને અંદર જાય અને આની નિયંત્રણ શક્તિ રાહુ પાસે છે. અને આ જે તત્વ છે ને એ અમૃત તત્વ છે. એનાથી શરીરનો આકાર બને અને આમાં કેતુનો સહયોગ પણ હોય. બીજું રૂપ એ શ્વાસ, જે નાક દ્વારા આપણા શરીરમાં જાય અને આખા શરીરને અને શરીરની તમામ શક્તિઓને એ નિયંત્રિત કરે. શ્વાસ બંધ થઈ જાય તો શરીર નકામું છે, બધાને જ ખબર છે. તો મિત્રો, આજે આવા બૃહસ્પતિ મતલબ ગુરુનું જે જ્ઞાન છે પહેલા સ્થાનમાં કુંડળીમાં બેઠા છે, એનાથી માનવ જીવનમાં શું શું અસર આવી શકે, કયા કયા રૂપે આપણે ગુરુનો જે પ્રભાવ છે તે ભોગવીએ અને એના કયા ઉપાય કરવા જોઈએ તે જાણીએ. ગુરુ પહેલા ભાવમાં બેઠા છે, કોઈ યુતિ છે, કોઈની સાથે દ્રષ્ટિમાં છે, આ છે, કોઈ પણ રીતે, પણ ગુરુ પહેલા સ્થાનમાં બેઠેલા હોય ને તો આવા માણસ અભણ રહી જાય, મૂર્ખાઈ ભરેલા કામ કરે, જ્ઞાનની વાતો કરે પણ આમ તેમ ઠોકર ખાતો ફરતો હોય. તો જો તમારા ધ્યાનમાં આવો માણસ હોય, તમે પોતે આ વાત ભોગવતા હોવ તો ઉપાય આપું છું, કરજો. તાંબાના ટુકડા લેવાના, એમાં હોલ કરવાનો અને આ તાંબાના ટુકડા માથા પરથી ઓવારીને વહેતા પાણીમાં વહાવવાના. ગોળ નાના કાચના મણકા અથવા કાચની ગોળીઓ ગ્રીન કપડામાં બાંધીને નદી અથવા નહેરમાં વહેતા કરો તો ફાયદો થશે. બીજી અસર આવે, આખું ખાનદાન અનપઢ રહી જાય અને વાતો બધી બહુ મોટી મોટી હોય અને આમ તેમ ભટકીને જિંદગી પૂરી કરવી પડે. આવી અસર પણ પહેલા સ્થાનના ગુરુથી આવી શકે. તો આના માટે શું કરવું જોઈએ? તો આના માટે આપણા ખાનદાનના સભ્ય દીઠ એક રકમ નક્કી કરીને, એટલી રકમ ભેગી કરીને મંદિરના ગલ્લામાં નાખવી જોઈએ અને ભગવાનને કહેવું જોઈએ કે ભાઈ જે ઋણ છે એમાં મને માફ કરો. ત્રીજી અસર આવે, 12 વર્ષની ઉંમર સુધી ચોરીની આદત પડે, વારંવાર એ વ્યક્તિનું અપમાન થાય, કોઈ એને માન નહીં આપે, કોઈ એને ગણતરીમાં જ નહીં લાવે. 12 વર્ષનું હોય બચ્ચું, તેની કોઈ ગણતરી ના હોય, પણ બધા એનું વારંવાર અપમાન કરે અને આ વ્યક્તિને માનસિક ભય લાગે તો પણ આપણે માનવાનું કે એનો પહેલા સ્થાનનો ગુરુ એને પરેશાન કરે છે. આનો ઉપાય પણ બહુ સરસ છે. ભૂરા કલરના ફૂલ 43 દિવસ સળંગ માથા પરથી ઓવારીને ગંદુ પાણી વહેતું હોય ને એમાં વહાવવા જોઈએ. ચોથી અસર, લગ્ન પછી અથવા 15 વર્ષની ઉંમર સુધી
એના પોતાના નસીબમાં ધનની બાબતમાં કિસ્મત ખરાબ થઈ જાય, પૈસાનું સુખ ચાલ્યું જાય. ઉપાય: ગાયની સેવા. ગાયને રોટલી ખવડાવો અથવા હળદરવાળા પાણીમાં બટાકા બાફી ઠંડા કરીને એ બટાકા ગાયને ખવડાવાય. 5મી અસર: 16થી લઈને 21 વર્ષની ઉંમર સુધીમાં બેન, ફોઈ, માસી, સાડી, બુધના જે પાત્ર છે એવા પાત્રો થકી આપને ધનહાનિ થાય, એ લોકો માટે પૈસા ખર્ચવા પડે અથવા એ લોકો આપણા પૈસા ખાઈ જાય અથવા એ લોકો માટે આપણે પૈસા ખર્ચીને કંગાલ થઈએ, તો આવા વખતે ઉપાય જે પહેલાં કીધા, તાંબાના ટુકડામાં હોલ કરીને નદીમાં વહાવવાનું અને 2.5 શેર એટલે 2.5 શેર મગ રાત્રે માથા પાસે મૂકીને સૂવાના અને સવારે એક સાથે એ મગ પાણીમાં વહેતા કરવા પડે તો થાય. 6ઠ્ઠી અસર જોઈએ તો આવો માણસ શનિના ખોટા કામોમાં જોડાઈ જાય, દારૂ પીવાનું, નોનવેજ ખાવાનું, આવી બધી આદતો પડી જાય ને એનાથી એની જિંદગી બરબાદ થાય. શરાબ, માંસ, જુગાર, લુચ્ચાઈ, ખોટી ચાલાકી, આ બધાથી એને નુકસાન થાય. તો આવા વખતે શું કરવાનું? તો આવા વખતે 43 દિવસ સળંગ લોખંડના સિક્કા લેવા જોઈએ, એની પર મેસનો ટીકો કરવો જોઈએ અને આ સિક્કો પાણીમાં વહેતો કરવો જોઈએ. 43 દિવસ કરો તો આમાંથી એ બચી જાય. 7મી અસર શું આવે? સ્વાસ્થ્ય ખરાબ થાય, શરીર પરના વાળ જડી જાય, શરાબ પીવાનું મન થાય, માંસ ખાવાનું મન થાય, સંતાન દુઃખમાં આવી જાય, એના પોતાના મકાનમાં ખોટા માણસો આવીને રહે અથવા એના ઘરના માણસો દુરાચારી બની જાય, તો શનિનો ઉપાય કરવો પડે. શું કરવું પડે? એક લોખંડનો વાડકો લેવાનો, એમાં સરસવનું તેલ કાઢવાનું, પોતાની છાયા જોઈને એ પાત્ર વહેતા પાણીમાં વહાવી દેવાનું, તો એની અસર સારી થઈ જાય. 8મી અસર શું આવે? પહેલા સ્થાનનો ગુરુ ખરાબ થાય તો પોલીસ કેસ થાય, જીવનમાં સમસ્યાઓ વધે, ઝઘડા વધી જાય, ધનહાનિ થાય ને સાથે સાથે માનહાનિ થાય. ત્યારે માનવાનું કે આપણો પહેલા સ્થાનનો ગુરુ ખરાબ થયો. પંચાયત બેસે આપના નિર્ણય માટે, કોઈની સાથે મોટા વાદ વિવાદ થાય, ત્યારે શું ઉપાય કરવો જોઈએ? સૂર્યને બુધને અપ કરવા પડે, એને બળ આપવું પડે, તાંબાનું તાવીજ પહેરવું પડે, માણેક પહેરવો પડે, વાંદરાને રોટલી ખવડાવો, બેન દીકરીઓને મીઠાઈ આપો, ફોઈના આશીર્વાદ લેવા પડે ને બકરીને ખાવાનું આપવું પડે, તો આ અસરમાંથી મુક્ત થાય માણસ. 9મી અસર શું આવે? આવો માણસ બીજાની નિંદા કરવા માંડે, ક્રોધમાં, ગુસ્સામાં ગમે તેવી ગાળો બકે, માનસિક રીતે આવો માણસ નબળો પડી જાય, બેકાર થતો જાય. એના પિતાની મૃત્યુ દમાથી અથવા શ્વાસના રોગથી થાય, હાર્ટ એટેક આવવાની શક્યતાઓ પણ ખરી અને આવા માણસની આંખોમાં પીડા આવે. આ જો લક્ષણ આવે, પહેલા સ્થાનમાં ગુરુ હોય ને એવી કુંડળીમાં આવા લક્ષણ દેખાય ને, તો ઉપાય આપું છું, કરાવજો, કરજો. આવા સમયે છે ને ખાના નંબર 8 અને ખાના નંબર 11 પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ. કાંસાના સિક્કા 43 દિવસ વહેતા જલમાં વહાવવા જોઈએ. લોખંડના પાત્રમાં તેલ ભરીને વહેતા પાણીમાં વહાવવું જોઈએ. લીલા મગ રાતે માથા પાસે મૂકવા અને સવારે પાણીમાં વહાવવા. અને શુક્રને બળ આપવા માટે ગાયની સેવા કરવી પડે, ગાયને રોટલી ખવડાવવી પડે. અને આપણી કુંડળીમાં જે ગ્રહ ઉચ્ચ ના હોય ને એની વીંટી પહેરવી પડે. આપણે ત્યાં જ્યોતિષમાં એક એવો દાટ છે કે જે ગ્રહ નબળો છે ને તેની વીંટી મહારાજો પહેરાવી જ દે છે અને એનાથી એ પેલો પરેશાન થઈને આવે. બુધની બાબતમાં તો ગાંડા કરી નાખે છે. પેલા 200 રૂપિયાનો નંગ લાવીને ચાંદીમાં પહેરાવીને મોકલી આપે, પેલો આખી જિંદગી વીંટી પહેરે તો બી એનો કોઈ ઉદ્ધાર નહીં થાય. તો મિત્રો, આ જે જાણકારીઓ છે ને એ બહુ મહત્ત્વની છે અને તમારી કુંડળીમાં જે ઘટનાઓ છે એને તમે સમજો, કયો ગ્રહ ક્યાં બેઠો છે, એનાથી કઈ અસર આવે છે. આજે જોયું, પહેલા ખાનામાં બેઠેલો ગુરુ 9 જુદી જુદી ખરાબ અસરો આપણી પર કરી શકે છે. તો એમાંથી બચવાના કેટલા સરળ ઉપાય આપ્યા અમે, એને કરો તો જિંદગીમાં આપણે ફાયદો મળે ને. ન સમજણ પડે તો અમે બેઠા છે, આવો કુંડળી લઈને, અમે બતાવશું, અમે ઉપાય કરાવશું, ચોક્કસ કરો.
પણ ખોટા અનગઢ માણસો પાસે જન્માક્ષર બતાવીને કે કોઈ ખોટા પેલા પાઠ પૂજા જંતર મંતર જાદુ ટોના દોરા ધાગા એમાં નહીં જાઓ. એ તમને જિંદગીને બરબાદ કરી નાખે છે. ખ્યાલ આવ્યો? તો મિત્રો ચોક્કસ કહું છું, જો જિંદગીમાં આપણે એક વખત યોગ્ય લાલ કિતાબના જાણકાર માણસ પાસે આપણી ફાઇલ બનાવીએ ને તો જિંદગી બદલાઈને બદલાય. તો આની પર થોડુંક ધ્યાન આપો અને તમારો ગ્રહ કયો ખરાબ છે એની જાણકારી તમને જ્યાં સુધી નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારના ઉપાય નહીં કરો, કોઈ પણ પ્રકારના નંગ દોરા ધાગા તાવીજ નહીં પહેરો. તો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો અને આવા વિડીયો જોવા જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે આજ સુધી લાલ કિતાબ નથી બનાવી તો બનાવી લો. અને મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખજો, હું 3-4 મહિનામાં US જવાનો છું. તો કોઈ અર્જન્ટ તમારા કામો હોય તો પહેલાંથી એપોઇન્ટમેન્ટ લઈને બનાવી લેજો. હું આ વખતે માર્ચ મહિનામાં જવાનો હતો, પણ કોઈ કારણસર ને ઘરમાં કોઈ સારા પ્રસંગોને કારણે હું અટકેલો છું અને જુલાઈની લગભગ 20થી 25 તારીખ વચ્ચેની મારી ટિકિટ બુક થશે ને હું નીકળી જઈશ. તો મળવું હોય તે પહેલાં તો યોગ્ય રીતે એપોઇન્ટમેન્ટ લઈને મળી લેજો. તો મિત્રો આ જાણકારી મેં તમને આપી. અને મિત્રો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.